ડાકોર ધામમાં અધિક માસના પવિત્ર અવસર પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે। ભક્તો ગોમતી સ્નાનનો આનંદ લઈને કાળિયા ઠાકોરના ભવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। સાધુ સંતો અને ભિક્ષુકોને દાન આપી ભક્તો અક્ષય પુણ્યના ફળનો લાભ લઈ રહ્યા છે। યજમાનો દ્વારા બ્રાહ્મણ ભોજન વસ્ત્ર અને ભેટ સોગાદ આપવામાં આવી રહ્યા છે। પુણ્ય સ્નાન અને ભક્તિના અનમોલ દિવસોમાં ડાકોરના ઠાકોરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। આ બ્રહ્મ ભોજન પછી આપણે સત્યનારાયણની કથા બેન ભાણેજોને જમાડવાના અને દક્ષિણા બધાને આપવાની, જેથી કરીને અમારો વેપાર ધંધો ધમધોકાર ચાલતો આવ્યો છે, ચાલતો રહેશે અને સમાજમાં ભાઈ બંધુમાં પ્રેમ રહે છે। એના લીધે અમારે રાજારામ ચોરાઈના આ બધા પ્રસંગો કરવાથી ક્યારે પ્રેરણા થઈ તમને વર્ષોથી? વર્ષોથી મારા છે ને રાજભોગનો લાગો ચાલે છે, તો હું વર્ષોથી છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુઅસ વર્ષમાં 2 વાર આવું છું રાજભોગ કરવા માટે। તો તેનાથી મને પ્રેરણા થઈ, તેમજ મારા જે બ્રાહ્મણ છે મયંકભાઈ અને નીલકંઠભાઈએ પણ મને થોડી કીધું કે આ વસ્તુ બી તમે કરો, જેથી કરીને એટલે અમે આ વસ્તુ કરવાની ઈચ્છા થઈ અને મારા બેન ભાણેજો બધા જ સુરતથી ગાડી લઈને આવ્યા છે। એક અમદાવાદની અને મારા ગુરુજીની પ્રેરણા એવી કે સૌથી પહેલાં તો અધિક માસ છે અને અધિક માસ માટે એવું કહેવાય છે કે શિવશ્ચ હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ, એટલે કે શિવના હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં શિવ છે। હરિહર એક જ સ્વરૂપ છે અને ભગવાનના મુખમાંથી જ બ્રાહ્મણોનો પ્રાદુર્ભાવ થયો છે। બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય, તો એના અંતર્ગત અમારા ગુરુજીની પ્રેરણા થઈ કે તમે હરિહરનું પૂજન કરો। એટલે અમે કુબેર ભંડારી ત્યાં કરનાળીમાં તુલસીપત્ર અર્પણ કર્યા, ત્યાં મહામૃત્યુંજય યજ્ઞ કર્યો, ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા બ્રહ્મભોજન કરાવીએ છીએ, ડાકોરમાં દર્શન કર્યા।